હાલ રાજકોટથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સત્યસાઈ હોસ્પિટલ રોડ આત્મીય યુનિવર્સિટી પાછળ આવેલ ધ ટેડ હબ પેઢીની તપાસ કરતા સ્થળ પર કિચન ફ્રીજ ડિસ્પ્લેમાં જે સંગ્રહ કરેલ ઠંડા પીણા ડેરી પ્રોડક્ટ્સ જેવી આઈસ્ક્રીમ પનીર કેન્ડેટ્સ અને જે મિલ્ક વગેરેનો જથ્થો એક્સપાયરી ડેટ વીતેલ માલુમ પડતા કુલ મળીને અંદાજિત 31 કિલો અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો। તેમજ આ પેઢીને હાઇજેનિક કન્ડિશન જાળવવા યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ અને સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જયરાજનગર મેઇન રોડ રાધે હોટલ પાછળ 150 રિંગ રોડ રાજકોટ મુકામે આવેલ બજરંગ ડેરી ફાર્મ પેઢીની તપાસ કરતા પેઢીને હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ હતી। સર્વેલન્સ ચેકિંગ દરમિયાન મવડી રોડ વિશ્વેશ્વર મંદિર પાસે જે રાજકોટ મુકામે આવેલ શ્રી જલારામ ફરસાણ હાઉસ પેઢીની તપાસ કરતા પેઢીને દાજીવ તેલ RUCO દ્વારા નિકાલ કરવા અને છાપાની પસ્તી ન વાપરવા તથા હાઇજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી। આ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભક્તિધામ સોસાયટી હાઈ સ્ટ્રીટ સામે 150 રિંગ રોડ રાધે હોટલ પાસે રાજકોટ મુકામે આવેલ કોફી સ્ટેન્ડ પેઢીની તપાસ કરતા પેઢીને હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ અને ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના સરકાર જે મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતા કુલ 22 ધંધાર્થીઓને ચકાસણી હાથ ધરવામાં આવી હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।